ચલો, દેહ ભાવ ટાળવો કેમ ફરજિયાત છે, કેમ જરૂરી છે? આ દેહ ભાવ ટાળવો, દેહ ભાવ એટલે સમજી ગયા ને? શું પિયુષભાઈ બોલો છે? દેહ ભાવ એટલે બસ હું પિયુષભાઈ મને ગયું, એને લીધે શું આખો સંસાર ઊભો થઈ ગયો, એને લીધે જ આખો સંસાર ઊભો થયો. શું કહેવો જોઈએ? કરી બતાવો જોઈએ. હું પિયુષભાઈ છું એટલું નક્કી થઈ ગયું ને, એને લીધે આખો સંસાર ઊભો થઈ ગયો. આખી જાળ ઊભી થઈ ગઈ એની, નેટ આખું, આજ વેબ, વેબ એટલે જાળું, આખું જાળું ઊભું થઈ ગયું. બોલો, બધું મારું જ મનાવવા માંડે. ચલો, હજુ બરાબર નહીં, એનું જાળું કરાવી બતાવો જોઈએ. એનાથી આખું જાળું ઊભું થઈ ગયું, આખો સંસાર ઊભો થઈ ગયો. કેવી રીતે? હું પિયુષભાઈ છું એવું નક્કી, એવી રોંગ બિલીફ થઈ ગઈ, એને લીધે એનું આખું જાળું ઊભું થઈ ગયું અસત્યનું. કેવી રીતે? શૈલેષભાઈ. જય સ્વામિનારાયણ સ્વામી. હું પણ આવ્યું એટલે હું કોઈનો પુત્ર છું. મારે પત્ની, પુત્ર, પરિવાર, સગાવાલા, પછી ક્રોધી છું, માની છું, અભિમાની છું, કારો છું, ગોરો છું, એ બધા ભાવ આવી જાય. આખો સંસાર ઊભો થઈ ગયો. હજુ તમે કીધું હાવ સાચું છે, થોડુંક ક્લિયર વધુ કરવાની જરૂર છે. આખો સંસાર ઊભો થઈ ગયો, અરે આખું બ્રહ્માંડ ઊભું થઈ ગયું એક આટલામાંથી જ. એનું બેઝ, આ મૂળ, આ બીજ ખોટું રોપાઈ ગયું કે હું હિરેનભાઈ છું, હું શૈલેષ છું, હું મનીષ છું, હું પ્રવીણ છું, હું પિયુષ છું. આમાંથી આખું સંસારનું જાળો ઊભો થઈ ગયું. કેવી રીતે? એક સામાન્ય હું શૈલેષ છું, તરત જ પ્રશ્ન થાય શૈલેષ ક્યાં રહે છે? એનું ગામ કયું? તો કે હિંમતનગર. હિંમતનગર ક્યાં આવ્યું? શૈલેષને રહેવાનું ગામ કયું? તો કે હિંમતનગર. હિંમતનગર ક્યાં આવ્યું? ગુજરાતમાં. ગુજરાત ક્યાં આવ્યું? ભારતમાં. ભારત ક્યાં આવ્યું? એશિયામાં. એશિયા ક્યાં આવ્યું? વિશ્વમાં. આખું બ્રહ્માંડ ઊભું થઈ ગયું. હું શૈલેષ છું એમાંથી. હું શૈલેષ કોના દીકરા? મણિભાઈ. મણિભાઈ. મણિભાઈ કોના દીકરા? જોઈતાભાઈ. જોઈતાભાઈ. જોઈતાભાઈ કોના દીકરા? વેણાભાઈ. વેણાભાઈ કોના દીકરા? ધનાભાઈ. ધનાભાઈ કોના દીકરા? ઉગરાભાઈ. ઉગરાભાઈ કોના દીકરા? ખબર નથી. મને ખબર છે. બોલો, અમથાભાઈ. અમથાભાઈ કુબેરભાઈ. કુબેરભાઈ શંકરભાઈ. શંકરભાઈ છગનભાઈ. છગનભાઈ મગનભાઈ. આખો કેટલો બ્રહ્માંડ ઊભું થયું. કેટલી પેઢીઓ ઊભી થઈ ગઈ. શામાંથી ઊભી થઈ? હું શૈલેષ છું. આટલામાંથી કેટલું ઊભું. પછી એના હગા બધાય હું શૈલેષ છું એટલે એ મારા પપ્પા છે, હું એમનો દીકરો છું, ફલાણાનો દીકરો છું, હું આનો બાપ છું, આ મારી પત્ની છે, આ મારા સગા છે, આ મારા મામા છે, આ મારા કાકા છે. કોના? શૈલેષ છું એટલે શૈલેષના મામા છે, શૈલેષના કાકા છે, શૈલેષ. આખી દુનિયા કેટલી મોટી, આખું કેટલું જંજાળું પી થઈ ગયું. અને એમાં તમે ગૂંચાયા જ કર્યા, આખી જિંદગી એમાં જ ગૂંચાવો છો. એના માટે જ ગૂંચાયા તમે, એના માટે જ. અત્યારે જે મથ્યા કરો છો, કોના માટે મથ્યા કરો છો? બસ શૈલેષે ઊભું કરેલું આખું જાળું, એમાં જ તમે જેમ પેલો કરોળિયો હોય ને, કરોળિયો લાળ કાઢે અને લાળમાંથી કરે જાળ, અને જાળમાં પછી ગૂંચાય ને એમાં મરી જાય. એક જરૂર કરોળિયો કોઈ દોડ નીચે ના મરે, જાળમાં જ મરતો હોય. એ જાળ કોની કરેલી છે? એની પોતાની જ કાઢેલી જાળ છે. એના મોઢામાંથી નીકળેલી લાળ, એમાંથી થાય છે જાળ. અને જાળ પછી કર્યા કરે ને જાળમાં ફસાય ને જાળમાં મરી જાય. આ કરોળિયાને જોયો જ તમે કોઈએ? આવા કરોળિયાને જોયેલા તમે બધા? તમે આ જ ધંધો કર્યો છે, આ જ કર્યા કરો છો આખી જિંદગી. હવે છૂટવા એટલે તમને બેહાડ્યા છે ને બોલાયા છે. એ જાળને તમારે સંસાર છોડવાની જરૂર નથી. આ બધું છોડીને તમે આવતા રહો એવું નથી કહેતા. એ જે મહારાજે જવાબદારી સોંપી છે મુક્ત ભાવે નિભાવવાની, બાળકો મુક્તો છે, પત્ની પણ મહારાજના મુક્ત છે, પપ્પા પણ મહારાજના મુક્ત છે, મુક્ત ભાવે બધાની સેવા કરી નિભાવવાની. અમે એવું નથી કહેતા પપ્પાની સેવા નહીં કરવાની, નહીં. પિતા ભાવથી નહીં, ભગવાનના ભાવથી, દિવ્ય ભાવથી, પરભાવના વિચારથી કરો. મહારાજના મુક્ત છે. મમ્મી મહારાજના મુક્ત છે. દીકરી હોય તો મહારાજના મુક્ત છે. એ ભાવથી એમની જવાબદારી નિભાવો. અમે એવું નથી કહેતા કે જવાબદારીમાંથી છટકીને બધા આવતા રહો, એ જ્ઞાન નથી આપણું. પરંતુ ભાવ બદલી નાખો, વિઝન બદલી નાખો, દ્રષ્ટિ બદલી નાખો.
મારી પત્ની છે એ ભાવ ભૂલી જવો જોઈએ, એ દેહ ભાવ. કારણ કે હું હિરેન છું, હું પુરુષ છું, એટલે મારે સ્ત્રીની જરૂર પડે નહીં. સ્ત્રી અને પુરુષના ભાવ એ દેહના ભાવો છે, એને ભૂલી જાઓ. ફોરગેટ એવરીથિંગ. અને ભાવ બદલો, દ્રષ્ટિ બદલો. જો દ્રષ્ટિ બદલી જશે તો ઓટોમેટિક અંદરથી વિકારવાન વૃત્તિ ટળી જશે. તમને બધાને એક પ્રશ્ન પૂછું, તમને અમારામાં હેત થાય છે? કેટલાને થાય છે? કેટલાને છે? ચાલો તમને ખબર પડી કે સ્વામી આવ્યા છે, રોજ નહીં આવતા, આજે દોડતા આવ્યા કે નહીં, તમે આકર્ષણ થયું તમને. પણ એ આકર્ષણ માઇક છે કે દિવ્ય છે? હા, કેમ દિવ્ય? કયા ભાવથી, કઈ દ્રષ્ટિથી દિવ્ય થઈ ગયું? તમે શું વિચારો છો? અમારામાં શું દર્શન કરો છો તમે? કે આ પ્રભાવના છે, આ મહારાજના મુક્ત છે, આ મૂર્તિમાં છે. આ વિચાર કરો છો એટલે તમને એટ્રેક્શન થાય છે. પણ એ એટ્રેક્શન શાનું છે? એ આકર્ષણ શાનું છે? એ દિવ્ય આકર્ષણ છે, માઇક આકર્ષણ નથી. તમે કોઈ વિકારવાન વૃત્તિથી ખેંચાયા નથી, દિવ્ય વૃત્તિથી ખેંચાયા છો. બરાબર છે? એવું જ ભાવ તમે તમારા જે સંતોમાં, હરિભક્તોમાં, તમારા પરિવારજનોમાં જો દિવ્ય ભાવ દ્રષ્ટિ કેળવવા માંડો તો એ આકર્ષણ થાય, પણ માઇક આકર્ષણ નહીં થાય. અત્યારે તમને જે આકર્ષણ થાય છે ને એ સ્ત્રી તરીકેનું થાય છે. અત્યારે આકર્ષણ થાય છે રૂપનું થાય છે. અત્યારે આકર્ષણ થાય છે પત્ની ભાવથી થાય છે, જેને માઇક આકર્ષણ કહેવાય. અમારી તરફ આકર્ષણ થાય છે એ દિવ્ય આકર્ષણ છે, જે ડિવાઇન એટ્રેક્શન છે, જે નુકસાન કરતા નથી, ઉપરથી આપણને ડિવાઇન કરે છે, દિવ્ય કરે છે. એ આકર્ષણ આપણને દિવ્ય બનાવે છે. અને પેલું આકર્ષણ માઇક ભાવથી થાય છે એ માઇક કરી નાખે છે આપણને, ઉપરથી વધુ માઇક ભાવ આપણા દ્રઢ કરાવે છે. દ્રષ્ટિ બદલવાની છે. એટલે જોઉં પરભાવ અને છોડી દેહ દ્રષ્ટિ. દેહ દ્રષ્ટિ એટલે શું? દેહના ભાવની દ્રષ્ટિ છોડી દો, દેહના ભાવના વિચારો. દેહ સ્ત્રી છે, દેહ પપ્પા છે, દેહ મમ્મી છે, દેહથી જુદો આત્મા, એ બધાને અનાદિમુક્ત કરી દીધા છે. અને સાચું સ્વરૂપ એ છે. તો એ અનાદિમુક્તના ભાવથી જ જુઓ ને, એ પ્રભાવ જોયો કહેવાય. તો દિવ્ય આકર્ષણ થશે. માઇક આકર્ષણ જેવું અમારે વિશે આકર્ષણ થાય છે ને એવું એમના આકર્ષણ થશે. સમજ્યા? કે જેથી તમને અમારામાં માઇક વિકાર નથી ઉત્પન્ન થતો, એમ ત્યાંય નહીં થાય. સમજ્યા? બોલવું પડે, સમજવાનું નહીં. સમજવાનું આ જ સર્વે મહારાજના અનાદિમુક્તો છે. અમને તમારામાં આકર્ષણ થાય છે, તમને જોઈને અમે રાજી થઈએ છીએ, પણ તમારા રૂપને જોઈને રાજી નથી થતા, તમારા દેહના ભાવોને જોઈને રાજી નથી થતા. અમે તમારા ચૈતન્ય ભૂમિકાએ જોઈએ છીએ ને, આત્મ ભૂમિકાએ જોઈએ છીએ કે તમારા ચૈતન્ય બધાના આત્માને અનાદિમુક્ત કર્યા છે, એટલે અમે ખુશ થઈએ છીએ તમને જોઈને. તમારા પૈસાને જોઈને નહીં, તમારા રૂપને જોઈને નહીં. એ અમારું જે દેખવાની દ્રષ્ટિ છે ને આખી જુદી છે. અને એ માઇક નથી, દિવ્ય છે. એ દિવ્ય દ્રષ્ટિએ કરીને તમારામાં અમને હેત થાય છે, પણ એ દિવ્ય ભાવનું થાય છે. એટલે કોઈ વિકાર નથી ઉત્પન્ન થતો. એમ તમે પણ અમારામાં કે સૌમાં જો આ દેહભાવ, દેહ દ્રષ્ટિ કાઢી નાખશો અને વિકાર તો ઓટોમેટિક વિકારવાન વૃત્તિ ચડી જશે. જે આપણને વિકારો જન્માવે છે, સારું બહુ સારો છે એમાં હેત થાય, એ વિકારવાન વૃત્તિ છે. આ ખોટો છે, આ ખરાબ છે, એ વિકારવાન વૃત્તિ છે. શું કરવા એ દ્રષ્ટિ રાખો છો? અરે મહારાજના સંબંધમાં આવેલું દિવ્ય છે. રીંગણનું શાક, દાખલા તરીકે તમે ઘેરે પૂછો કે આ શાનું શાક છે? રીંગણનું. શું રીંગણા કરો છો? આ વિકાર ઉત્પન્ન થયો. તમે રીંગણ શબ્દ એ માઇક આકાર જોયો ને, માઇક વસ્તુ જોઈને એ દ્રષ્ટિ તમે માઇક દ્રષ્ટિથી જોયું ને એટલે રીંગણ દેખાના. રીંગણ બહુ ભાવતા હોય તો બહુ સારું, ખુશ થઈ જાઓ. ના ભાવતા હોય તો નાખુશ થઈ જાઓ. એ બે વિકાર છે. નાખુશ થયા એ પણ વિકાર છે, ખુશ થયા એ પણ વિકાર છે. જોઈને આનંદ થાય છે એ પણ વિકાર છે, જોઈને દુઃખ લાગે છે એ પણ વિકાર છે. પણ તો ત્યાં કયો પ્રભાવની દ્રષ્ટિ કરવાની કહો જોઈએ? આમાં કયો વિચાર કરવાનો કે જેથી વિકાર ના થાય? બોલો મહારાજ. નહીં, પ્રસાદી થઈ ગઈ. બસ મહારાજના સંબંધમાં એ બધી પ્રસાદી છે, દિવ્ય છે. પછી ત્યાં રીંગણ નહીં વિચારવાનું. રીંગણનું શાક જ શા માટે વિચારો છો? દ્રષ્ટિ બદલો. મહારાજના સંબંધમાં પછી નથી શીરો રહેતો, નથી રીંગણનું શાક રહેતું, નથી કોબીજનું રહેતું, નથી હવે
મેશુબ રહેતો કે નથી બુંદી રહેતી કે નથી મોહનથાળ રહેતો, પ્રસાદી છે, પ્રસાદી છે. બસ પ્રસાદી એ દિવ્ય વસ્તુ થઈ ગઈ. અને પ્રસાદીના ભાવથી જુઓ તો કોઈ વિકારનો વૃત્તિ, સારું ને નરસું એ દેહ દ્રષ્ટિ જુઓ છો ને, એટલે એમાં રીંગણના ભાવથી જોઈએ દેહ દ્રષ્ટિ જોઈ કહેવાય. એ દ્રષ્ટિ ટાળી નાખો. દેહ જોવું પરભાવ અને છોડી દેહ દ્રષ્ટિ, સુખિયા થવાની ચાવી છે. સુખિયા જ રહેવાય. જો એક રીંગણના શાકમાં રીંગણનો ભાવ નથી પરઠવાનો, તો આ બધા મુક્તોમાં કેવી રીતે પરઠાય દેહના ભાવો? અને એટલે આપણને સુખિયા કરે છે, દુખિયા કરે છે. માત્ર ચેન્જ યોર વિઝન, દ્રષ્ટિ બદલો, આટલું જ કરવાનું છે. આપણી દેહને આત્માની વિકતિ ચાલે છે. પ્રશ્ન પૂછ્યો આપણે, ચલો દેહને આત્માની વિકતિ નોખી સમજવી એટલે કે દેહ ભાવ ટાળવો શા માટે જરૂરી છે, શા માટે ફરજિયાત છે? આપણે મહારાજની નિષ્ઠા સમજી લીધી તો, અને નિયમ પાડીએ તો ના ચાલે. આ દેહ ભાવ જુદો કરવાનો ને દેહ ભાવ ટાળવાનો ને દેહને આત્મા જુદા છે ને આ બધું આત્માને અનાદિમુક્ત કર્યો છે ને આ બધી ગડમથલ કરવાની શી જરૂર છે? કેમ જરૂરી છે? કેમ ફરજિયાત છે? ના કરીએ તો ના ચાલે? પ્રશ્ન આવો છે. આપણે આ સત્સંગ શાના માટે કરીએ છીએ? સત્સંગ કર્યો છે શાના માટે? પૈસા માટે? દ્રવ્ય માટે? સંપત્તિ માટે? છોકરા માટે? એ તો કુસંગી નહીં હોય છે, ડઝન હોય છે. કુસંગીને ઘેર અડધો ડઝન હોય છે. મરો કહેતો કોઈ મરતું નથી. એટલે છાણમાં જેમ જીવડા હોય ને એમ ઘરમાં છોકરા હોય. એના માટે સત્સંગ કર્યો છે. એ તો પ્રારબ્ધ અનુસારે મળે જ છે. જીવ પ્રાણી માત્રને મળે છે. સંપત્તિ પ્રારબ્ધ અનુસારે મળે છે. પાપીને ઘેર, અધર્મીને ઘેરે રૂપિયાના ઢગલા હોય છે. હોય છે કે નહીં? પેલા જોઈએ છે આપણે ચારે બાજુ ક્યાં બધા સ્વામિનારાયણના સત્સંગી છે. અધર્મીઓના ઘેરે રૂપિયાના ઢગલા હોય છે. એ તો બધું પ્રારબ્ધાનુસારે, કર્માનુસારે મળે જ છે. એના માટે આપણે સત્સંગ નથી કર્યો. અને કોઈ એવો સત્સંગ કરશો નહીં, એ સકામ ભક્તિ કહેવાય. આપણે સત્સંગ કરીએ તો આપણને દ્રવ્ય મળે, સત્સંગ કરીએ તો આપણને દીકરા મળે, સત્સંગ કરીએ તો નોકરી નથી તો નોકરી મળે, સત્સંગ કરીએ તો આપણને ધંધો સારો ચાલે. આવી ભાવનાથી આપણે સત્સંગ નહીં કરવાનો. એ સકામ ભક્તિ છે. એ બીજ રોપાવા જ ના દેશો કોઈ, મહેરબાની કરીને. સત્સંગની શરૂઆત જ ખોટી થઈ ગઈ. સત્સંગનો હેતુ જ ના સમજ્યા. અને આખો સંપ્રદાયમાં 90 નહીં 95%, 98%, 99% જન સમાજ પરોક્ષમાં અને સત્સંગમાં આવી રીતે જ સત્સંગ કરતો હોય છે. 99% સકામ ભાવથી જ. અને એટલે જ અમારી આગળ એ લાઈનો લાગે છે આવા ભક્તોની છે. બોલો, સત્સંગ શાના માટે એ જ આપણે સમજ્યા નથી કે સત્સંગ શાના માટે કરવાનો. એ બધી વસ્તુ નહીં માગો, નહીં ઈચ્છો તોય મળવાની છે. જેને શ્રીજી મહારાજનો આશ્રિત થયો અને મહારાજે કહ્યું છે કે અમારો આશ્રિત કોઈ દિવસ અન્નવસ્ત્રે દુઃખી નહીં થાય. આ મહારાજનો કોલ છે. આ એની બાય પ્રોડક્ટ છે. આપણે કહીએ છીએ ને ગાયની છાણ ને મૂતર છે ને એનું બાય પ્રોડક્ટ કહેવાય. એના માટે ગાય લાયા છે, દૂધ માટે. એમ દૂધ શું? સત્સંગનું દૂધ શું? આજે તમે બૈરા અને છોકરા અને પૈસો અને દ્રવ્ય અને સંપત્તિ ને નોકરી ને ધંધો આ બધું છે ને એ એની બાય પ્રોડક્ટ છે, મળવાની જ છે. એના માટે નથી આપણે સત્સંગ કર્યો. સત્સંગ કર્યો છે જીવાત્માના મોક્ષ માટે. અને એ માટે જ કરીએ છીએ. મોક્ષ એટલે શું? મોક્ષ એટલે શું? ચલો કહો. જીવાત્માનો મોક્ષ એટલે શું? મોક્ષ કોને કહેવાય? જન્મ મરણના ફેરા ટળે એ મોક્ષ કહેવાય, કલ્યાણ કહેવાય. આપણું આત્યંતિક કલ્યાણ છે. આપણે આત્યંતિક કલ્યાણ માટે, આત્યંતિક મોક્ષ માટે આપણે સત્સંગ, સ્વામિનારાયણ સંપ્રદાય છે ને એ મોક્ષ માટેનો નથી, આત્યંતિક કલ્યાણ માટેનો છે. જો પર ભાવને છોડી દેહ દ્રષ્ટિ, સુખિયા થવાની ચાવી છે. જો પર ભાવને છોડી
છોડી દેહ દ્રષ્ટિ સુખિયા થવાની ચાવી છે.